गुरुदेव की ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचरं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं સદગુરુ પરમ પૂજનીય પ્રાતસ્મરણીય વંદનીય એવા મારા વહાલા સદગુરુદેવની દિવ્ય ચેતનાને કોટી કોટી પ્રણામ. તેમજ મારા ગુરુ પૂજ્ય એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય મારા ગુરુદેવ શ્રી પરમાત્માનંદજીના આચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. તેમજ પરમ પૂજ્ય સ્વામી શ્રી અમૃતાત્માનંદજી ગુરુમાના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. અને મારા વાલા શિબિરાર્થી ભાઈઓ બહેનો, આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજે આપણે 16મા અધ્યાયનો 18મો શ્લોક શ્રી સ્વામી શ્રી ઉમાનંદજીએ સરસ લીધો. ખૂબ પ્રભાવિત થયો કે ખૂબ સરસ રીતે એણે પણ 18મા અધ્યાયનું સરસ 18મા શ્લોકનું સરસ વર્ણન કર્યું. હવે મારા ભાગે 19મો શ્લોક આવે છે, તો આપણે 19મો શ્લોક જોઈએ. શ્રી ભગવાન વાચ તાનહં દિશિતા ક્રૂરાન તાનહં દિશિતા ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય અજસ્રમ અશુભાન આસુરી સ્વેવ યોનિષુ. એટલે ભગવાન આ શ્લોકમાં કહે છે કે જે દ્વેષ કરવાવાળા છે, પછી ક્રૂર સ્વભાવવાળા છે, નરાધમો છે, પાપાચારીઓ છે, એને ભગવાન કે હું વારંવાર આસુરીઓનીમાં નાખું છું. તો આપણે અત્યાર સુધી 16મા અધ્યાયમાં ભગવાને દેવી અને આસુરી સંપદાનું વર્ણન કર્યું છે, તેના લક્ષણો કેવા હોય છે. તો આપણે પહેલાં દેવી સંપદીઓના ભગવાને 1 થી 6 શ્લોકમાં આ બધા શ્લોકનું વર્ણન કર્યું કે દેવી સંપદા શું છે. કે અભયમ સત્વ સંસ્કૃતિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ સરળતા, આ બધા દેવી ગુણો છે. પેલો ગુણ કીધો છે અભયમ. એટલે અભયમ એ સમજવા જેવું છે. અભયમ એટલે મારપાડ કરવીને બીવું નહીં, એવો અભયમ નહીં. ભગવાન તો એમ કહે છે ડરે સો તરે. જીવનમાં બધી જગ્યાએ ડરવું જોઈએ, છતાંય ભગવાને અભયમ શબ્દ વાપર્યો છે. તો કે કારણ કે ડરવું તો જોઈએ. આપણે ક્યાંય પણ આપણી ભૂલ ન થાય, જે કાંઈ વિવેક છે એ આપણે જાગૃત થઈએ, એ બધું ડરવાનું જ છે. પરંતુ અભયમ તો કે અભયમ એને કહેવાય કે જે પરમાત્માના થઈ ગયા છે, એને નથી જીવવાની કોઈ ઈચ્છા કે મને લાંબુ આયુષ્ય મળે, કે નથી મૃત્યુનો ભય. તો આ રીતે અભયમ થઈ ગયા. આ રીતે અભયમ થવાનું છે. આવા સરસ મજાના દેવી ગુણોની વાત આપણે ભગવાને 16મા અધ્યાયમાં 1 થી 6 શ્લોકમાં સરસ મજાની વાતો કરી. તો આ અભયમ છે એ પેલો ગુણ કીધો છે. બાકીના બીજા બધાય પણ આપણે ઘણા બધા દેવી સંપદાના ગુણો જોયા. તો આ બધા ગુણો છે એ આપણા પોતાના છે, એ બહારથી આગંતુક નથી. ગુરુજી કહે ને કે ભાઈ એ બધા તો સહજ રીતે છે, આપણામાં ઉપલબ્ધ જ છે. આપણે કંઈક ખોટું કરીએ તો તરત જ આપણને અંદરથી વિવેક જાગૃત થાય કે આ ન કરાયો, કારણ કે એ આસુરી સંપદા છે. તો સરસ મજાની વાતો ભગવાને 1 થી 6 શ્લોકમાં આ દૈવી સંપદાના ગુણોની વાત કરી. અને ત્યાર પછી 7મા શ્લોકથી 18મા શ્લોક સુધી ભગવાને આસુરી સંપદાના ગુણો કીધા. એ તો ગુણો તો ન કહેવાય, દુર્ગુણ જ કહેવાય. એટલે લક્ષણો કીધા પણ દુર્ગુણો જ છે, એનાથી ભગવાન બચાવે. તો આ દુર્ગુણોની વાત આપણે જોઈએ તો
આપણે આવા દુર્ગુણવાળા માણસો કેવા હોય છે એની આપણે વાત કરીએ તો એ વિના કારણ પણ બીજા પ્રત્યે વેરભાવ રાખતા હોય, એને બીજાનું અનિષ્ટ જ કરવાનો પોતાનો ધ્યેય હોય, કોઈ પણનું સારું કોઈ દી એ ઈચ્છે જ નહીં, એના કાર્યો પણ અધમ હોય છે અને ક્રૂરતા ભર્યા એના કાર્યો હોય છે, એ હિંસક પણ હોય છે. તો આવા માણસો છે એ અધમ હોય છે, ક્રૂરતાવાળા હોય છે. એટલે ભગવાન કહે છે કે આવા ક્રૂરતાવાળા, આવા જે કંઈ છે માણસો, આવા દુષ્ટ માણસો છે એનો કોઈ દિવસ ક્યાંય સંગ પણ ન થાય. એટલે ભગવાને એક નાનકડી વાત પણ એમાં એક જુવાના રૂપમાં લખી છે કે ભગવાન અમને ભલે નરકમાં વાસ મળે પણ આવા દુષ્ટજનોનો કોઈ દી અમને સંગ ન થાય. કે ભાઈ નરકોમાંથી તો હજી તો આપણે શુદ્ધ થઈને ઉપર ઉઠી શકીએ, પણ આની સાથે દુષ્ટ માણસો સાથે જો આપણો સંબંધ થાય, એની હારે આપણી સંગ થાય, મિત્રતા થાય, તો એ આપણે પાપ કરવા માંડીએ, આપણી અંદર પણ સંસ્કારો પાપ ના પડે અને ધીમે 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 એટલા નીચે ઉતરતા જાય કે અનેક નરકો અને 84 લાખ યોનિમાં પણ ભટકીએ છતાં પણ આ પાપના પૂરા ન થાય. તો આવી રીતે દુષ્ટ સંગનો ક્યાંય પણ સંગ ન થાય એવી વાત કરે છે. ત્યાર પછી કહે છે કે ભાઈ આ આવવાનું કારણ શું, આસુરી સંપદા આપણામાં આવવાનું કારણ શું? કોઈ માણસ એ છે કે આપણે ખરાબ થાય ને નરકમાં જાય અને નીચ યોનિમાં આપણો જન્મ થાય એવું કોઈ છે? કોઈ નહીં છે. પણ આવવાનું કારણ એ છે કે આપણે શરીરને હું માનીએ છીએ કે બસ આ હું જ શરીર છું. અરે ભાઈ આ તો તારા ઘણા જન્મ થઈ ગયા, એમાં કયું તારું શરીર હતું? એવા તારા કેટલાય માતા પિતા થઈ ગયા, ભાઈ બહેન પતિ પત્ની થઈ ગયા, તું કોણ નીકળના? તો આ બધું જ આવવાનું જ છે, નાશવંત છે. તો આ જે પ્રકૃતિનો શરીર છે એની સાથે જેટલો રાગ વધે એટલી આપણી આસક્તિ, કામનાઓ વધતી જાય. અને આ બધાનું મૂળ છે કામનાઓ. આપણે ત્રીજા અધ્યાયમાં પણ કીધું છે ને, કામ એસ, ક્રોધ એસ, રજોગુણ સમત્વ, મહાસનો મહાપાપમાં વિધિ એનું વૈરીણમ. કે કામના છે એ જ બધાયનો વેરી છે. કારણ કે માણસને ધારો કે કોઈ ધનિક માણસ હોય તો એને થોડીક કામના થાય કે હું ધન થોડુંક કમાઈ લઉં, માન કમાઈ લઉં, તો એ કામનાઓ કર્યા રાખે. પછી ધન કમાવા માટે એ સાચું ખોટું પણ કરે, ધીમે ધીમે જૂઠું બોલે, ખોટું કરે. પછી આ ધનની જેમ જેમ લોભ વધતો જાય એમ વધારે ને વધારે અનુચિત પગલાં લેતો જાય. પછી તો લૂંટફાટ ગમે એ કરીને કરવા માગે કે ભાઈ મને ધન વધારે મળવું જોઈએ, અને ક્યારેક કોકની હિંસા પણ કરી નાખે. આટલે હદ સુધી એ નીચે ઉતરી જાય તો એનો સ્વભાવ પછી કેવો થઈ જાય? રાક્ષસ જેવો થઈ જાય. એટલે ભગવાન કહે છે કામના છે એ જ આ બધાનું કારણ છે. કામનાને કારણે જ માણસ કારણ કે કામના આખી તો કેવી કીધી કે ભાઈ મહાસનો મહાપાપમાં, એટલે કે અગ્નિ જેવી છે, અગ્નિમાં ગમે એટલું નાખો સ્વાહા સ્વાહા થાય છે. એવી રીતે કામના પણ એવી જ છે, એક કામના પૂર્ણ થાય તો બીજી અનેક કામનાઓ જાગૃત થઈ જાય. એટલે આ બધું આપણો શરીર પ્રત્યેનો રાગ છે એને કારણે આ બધું આપણને વધારે ને વધારે કામના થતી જાય કે હું ખૂબ સુખી થઈ જાઉં, ખૂબ ધનવાન થઈ જાઉં, ખૂબ મોટો થઈ જાઉં, મને માનપાન ખૂબ મળી જાય. એટલે આ રીતે કામના જ બધાનું કારણ છે મુખ્ય. અને આમાં એ કહેવા માગે છે ભગવાન કે આવા જે કામનાઓ વધતી જાય, આવા માણસો છે એની ગતિ કેવી થાય છે. એટલે ભગવાન કહે છે કે છિપામ્યહમ અજસ્ત્રમ અશુભાન આસુરીસ્વ યોનિષુ. એટલે ભગવાન કહે છે કે આવા માણસ છે કે જેનું નામ લેતા, એનું સ્મરણ કરતા, એના દર્શન થતાં પણ આપણે ખૂબ જ અપવિત્ર થઈ જાય. આવા માણસો છે એ કેટલા ક્રૂર સ્વભાવના હોય, નિર્દય હોય. તો આવા માણસોને ભગવાન છે કે એના સ્વભાવ પ્રમાણે હું એને એવી યોનિમાં નાખું છું કે જે બધે કૂતરા છે, સાપ છે, વીછી છે, સિંહ વાઘ છે, આવી યોનિમાં હું એને નાખું છું. એક બે વાર નહીં પણ અનેક વાર નાખું છું. અહીંયા ભગવાન કેમ કહે છે? તો આપણે તો એમ થાય કે આવા છતાંય માણસો કેમ સમજતા નથી. ઘણી વાર એમ થાય કે આપણને માણસો કેટલી હદ સુધી એક જન્મમાં કેટલાક જન્મનું ખરાબ ભેગું કરે છે.
એક જન્મમાં કેટલાય જન્મનું ખોટું કરી નાખે છે. એટલે તો વારંવાર આમાં નાખું છું. પણ છતાંય ભગવાન કહે છે કે ભગવાન તો કેવા છે, છતાંય ભગવાન તો દયાળુ છે, સુવર છે. એ બધાને નિસ્વાર્થ ભાવે બધા ઉપર દયા કરે છે કે ભાઈ કોઈ જીવ છે એ દુઃખી ન થાય, બધા આનંદમાં રહીએ, એવી ભગવાનની તો ભાવના હોય જ છે કે વધારેમાં વધારે બધા સુખી થાય. અને એ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ મોકલે ને તો જ આપણા પાપ ધોવાય અને આપણે ઉપર ઉઠી શકીએ. એટલે ભગવાન આ રીતે ભલે આ બધા દ્વેષ કરવાવાળા છે, ક્રૂરતાવાળા છે, એને પણ ભગવાન આત્મીયતા આપે, એના પણ વારંવાર પાપ ધોઈ અને પોતાના તરફ લેવા ભગવાન પ્રયત્ન કરતા હોય છે. તો એક વખત એક ભક્તે સંત મહાત્માને પૂછ્યું કે ગુરુજી કે ભગવાન શું કામ કરે? તો કે ભગવાન કે ભગવાન રંગને રાય અને રાયને રંગ બનાવે. એ છે કે એવું ખરું? ભગવાનને કામ એ જોઈએ તો હા, એ રંગને રાય બનાવે, રાયને રંગ બનાવે. કાં સુધારવા માટે આપણે પ્રતિકૂળતા આવે તો જ આપણે ભગવાનને યાદ કરીએ. જે છે ને કે ભાઈ દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો ભગવાન પણ આવી રીતે પ્રતિકૂળતા મોકલી અને બધાને શુદ્ધ કરે, પોતાના તરફ લેવા માટે પ્રયત્ન કરે કે બસ મારો થઈ જાય, મારાથી હજારો વર્ષોથી હજી ભૂલો પીડ્યો છે, ફરી મારો પણ થઈ જાય, એવો બધો ભગવાનને ભાવ હોય છે. એટલે બધા દયાળુ હોય છે, કૃપાળુ હોય છે. એની તો અનંત કૃપાઓ બધા ઉપર હોય છે. એને તો આ સૃષ્ટિ પણ બધાને આનંદમાં રહે એવા માટે જ બનાવી છે. પરંતુ આપણે જે કાંઈ દંભ અને કામનાઓને જે કંઈ કરી, અહંકાર કરી, હું કરું છું એવા બધા ભાવ કરી અને બધા નીચા ઉતરતા જાય છે. એટલે કે લોભ છે એ જ માણસોને અધમ કૃત્ય કરાવતા જાય છે અને પછી એના પાપ ભોગવવા પડે છે. બાકી કોઈને દુઃખી કરવા માટે ભગવાને સૃષ્ટિ બનાવી નથી. તો હરિ ઓમ.